સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લે તમારા હિન્દીની અંદર તમારો 15મો ગદ્ય 15મો પ્રકરણ દાજ્યું જોઈ રહ્યા હતા, જેની અંદર છેલ્લે આપણે વાત કરી હતી કે મદન નામનો જે છોકરો હોય છે એને જગદીશ બાબુમાં પોતાના મોટા ભાઈ એટલે કે જગદીશ બાબુની અંદર એ પોતાના મોટા ભાઈને જોતો હોય છે. ત્યાં સુધી આપણે જોયું હતું. આગળ જોઈએ. 2-4 ही दिनों में मदन और जगदीश बाबू के बीच की अजनबीपन की खाई दूर हो गई. હવે કહે છે કે 2-4 દિવસોમાં જ, એટલે કે દરરોજ બંને જણા મળે છે એકબીજાથી, એટલે 2-4 દિવસોની અંદર જ બંને વચ્ચે જે અજાણ્યાપણું હતું ને તે दूर થઈ જાય છે. टेबल पर बैठते ही मदन का स्वर सुनाई देता. જેવા જગદીશ બાબુ ટેબલ ઉપર બેસે જ કે ત્યાં જ એનો મદનનો અવાજ સંભળાતો. તે શું કહેતો? દાજ્યું જય હિન્દ. જય હિન્દ એટલે કે જય હિન્દ. એ જગદીશ બાબુને દાજ્યું કહીને જ બોલાવતો હતો અને જય હિન્દ કહેતો. પછી આગળ કહે છે દાજ્યું આજ તો ઠંડ બહુત હૈ. કહે છે કે આજે તો બહુ જ ઠંડી છે. વળી પાછું કે દાજ્યું ક્યાં યહાં ભી હ્યુ યાની હિમ એટલે કે બરફ પડેગા. એટલે એ કહે છે કે પહાડોમાં પોતે જ્યાંના રહેવાસીઓ છે ત્યાં તો બરફ પડે છે ઠંડીમાં, તો શું અહીં પણ બરફ પડશે? એવું મદન જગદીશ બાબુને પૂછે છે. આગળ કહે છે दाजू आपने तो कल बहुत थोड़ा खाना खाया. तभी किसी और से बॉय की आवाज़ पड़ती और मदन उस आवाज़ की प्रतिध्वनि के पहुंचने से पहले ही वहाँ पहुंच जाता. वળી પાછો તે જગદીશ બાબુને પૂછે છે કે છે તમે તો ગઈકાલે ખૂબ જ થોડુંક ખાધું હતું અને ત્યાં જ એની સાથે જે બીજા કામ કરવાવાળા છોકરાઓ હતા એનો અવાજ સંભળાતો અને એ અવાજ મદન સુધી પહોંચે એ પહેલાં જ મદનને ખબર પડી જતી અને મદન એની સામે હાજર થઈ જતો. એટલે કોઈ કામ હશે એટલે કામ માટે મદનને રાડો પાડતા, બોલાવતા અને એ પહેલાં જ મદન એની સામે હાજર થઈ જતો. आर्डर लेकर फिर जाते जाते जगदीश बाबू से पूछता दाजू कोई चीज़. ઓર્ડર લઈ અને જતો હોય ત્યાં વળી પાછો એ જગદીશ બાબુને પૂછે કે દાજુ હજી કંઈ તમને જોઈશે, બીજી કોઈ ચીજ વસ્તુની તમને જરૂર છે? એવું મદન જગદીશ બાબુને પૂછતો. પાણી લાવો. लाया दाजू. शब्द को उतनी ही आतुरता और लगन से दोहराता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को चूमती है. જેવો જ આદેશ આપ્યો કે પાણી લાવો ત્યાં જ એ એટલો આતુર, ઉત્સાહમાં અને એટલી લગનથી કામ કરતો કે જે પ્રેમ આપણને ઘણા દિવસો બાદ એક માતા પોતાના બાળકને મળી હોય એ પ્રેમ જેવો જ પ્રેમ જગદીશ બાબુને મદનમાં જોવા મળતો. कुछ दिनों बाद जगदीश बाबू का एकाकीपन दूर हो गया. થોડાક દિવસો પછી જે જગદીશ બાબુને આ નવી જગ્યાએ અજાણ્યું લાગતું એમનું એકલાપણું दूर થઈ જાય છે. उन्हें अब चौक कैफ़े ही नहीं सारा शहर अपनेपन के रंग में रंगा हुआ सा लगने लगा. માત્ર આ ચોક, આ કેફે જ નહીં પણ આખું જાણે શહેર જ પોતાનું હોય, એટલે કે અજાણ્યાપણું એમનું જે હતું તે દૂર થઈ ગયું. પણ अब उन्हें यह बार बार दाजू कहलाना अच्छा नहीं लगता और यह मदन था कि दूसरी टेबल से भी दाजू दाजू दाजू. પણ
જગદીશ બાબુને એક વાત ક્યારેય ન ગમતી, અને એ વાત હતી કે મદન ગમે ત્યાં હોય ત્યાંથી રાડો જ પાડતો, દાજ્યું દાજ્યું દાજ્યું, અને એ શબ્દ જગદીશ બાબુને ગમતો નહીં. હવે જગદીશ બાબુ કહે છે, મદન ઇધર આવ, એને પોતાની પાસે બોલાવે છે. ત્યારે જ મદન કહે છે કે આયા દાજ્યું, કે શું હમણાં જ આવ્યો. दाज्यू शब्द की आवृत्ति पर जगदीश बाबू के मध्यम वर्गीय संस्कार जाग उठे. अपनत्व की पतली डोरी अहम की तेज धार के आगे न टिक सकी. હવે કહે છે કે આ જે દાજ્યુ શબ્દ હતો ને, એ શબ્દ સાંભળીને જગદીશ બાબુ એ ખૂબ જ ગુસ્સો આવી ગયો. આ શબ્દ સાંભળીને એમને ખૂબ જ ગુસ્સો આવી જાય છે, અને એમના જે સંસ્કારો હોય છે એ સંસ્કારો બતાવે છે, અને બંને વચ્ચે જે અજાણ્યાપણાનો અને જાણે પોતે પણ એકબીજાના સગા હોય એ જે ડોર હતી બંને વચ્ચે, એ બંને વચ્ચેની ડોર હવે જાણે અહમ, ઈગો આપણે જે કહીએ છીએ, અભિમાન જેને આપણે કહીએ છીએ, એ અભિમાનના તળે પોતાનું પણું દબાઈ જાય છે. એટલે કે જગદીશ બાબુમાં અભિમાન આવી જાય છે, અહંકાર આવી જાય છે, અને એ અહંકારના નીચે બંને વચ્ચે જે પોતાનાપણું હતું તે દબાઈ જાય છે. દાજ્જુ ચાય લાવું? ત્યારે જ મદન એમને પૂછે છે કે દાજ્જુ, તમારા માટે હું ચાય લઈ આવું મોટા ભાઈ? ચાય નહીં, લેકિન યહ દાજ્જુ દાજ્જુ ક્યાં ચિલ્લાતે રહતે હો દિન રાત? તો જગદીશ બાબુ એને ગુસ્સામાં કહે છે, ના, મને ચા નથી જોતી, પણ આ શું, આખો દિવસ રાત જ્યારે હું અહીં આવું ત્યારે તું દાજ્જુ 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 જ કહી અને મને બોલાવતો હોય છે, રાડો નાખતો હોય છે. આ વળી શું? કિસી કી પ્રેસ્ટીજ કા ખ્યાલ ભી નહીં હૈ તુમ્हें? પ્રેસ્ટીજ એટલે પ્રતિષ્ઠા, માન આપણે જેને કહીએ છીએ, પ્રતિષ્ઠા, આબરૂ જેને કહીએ છીએ. તો એ જગદીશ બાબુ એને કહે છે કે શું તને મારી આબરૂ, મારી પ્રતિષ્ઠાનો ખ્યાલ પણ નથી કે આખો દી તું દાજ્જુ દાજ્જુ કહીને રાડો પાડતો રહેશ? જગદીશ બાબુ કા મુંહ ક્રોધ કે કારણ તમતમા ગયા. એટલે કે એમને ખૂબ જ ગુસ્સો આવે છે, અને એમનું જે મોઢું હતું, ચહેરો જે હતો એ ગુસ્સાથી લાલ થઈ જાય છે. શબ્દો પર અધિકાર નહીં રહ સકા, એટલે એમના મોઢામાંથી, હવે આપણે કીધું જ છે કે ગુસ્સામાં આપણે જે ન બોલવાનું હોય એ પણ બોલી બેસીએ છીએ, અને કીધું જ છે કે બોલેલા શબ્દો ક્યારેય પાછા લેવાતા નથી. એટલે કોઈક વખત ગુસ્સામાં આપણે કોઈકને હર્ટ પણ કરતા હોઈએ છીએ, ઠેસ પહોંચાડતા હોઈએ છીએ. તો એવી જ રીતે ગુસ્સામાં જગદીશ બાબુના મોઢામાંથી પણ શબ્દો નીકળી જાય છે, એટલે કે શબ્દો ઉપર અધિકાર રહેતો નથી. મદન प्रेस्टीज का अर्थ समझ सकेगा या नहीं, यह भी उन्हें ધ્યાન નહીં रहा. હવે મદન જે છોકરો હતો એ એટલો બધો નાનો હતો કે એના માટે પ્રતિષ્ઠા, માન, આબરૂ આ શબ્દને પણ એ સમજી શકશે કે નહીં એ પણ એના પરે હતું. એ પણ જગદીશ બાબુને ખ્યાલ ન રહ્યો કે આ તો બિચારો નાનો છોકરો છે, એને શું ખબર કે માન, આબરૂ, પ્રતિષ્ઠા શું છે, અને એ એના ઉપર ગુસ્સે થાય છે. यह भी उन्हें ध्यान नहीं रहा, पर मदन बिना समझाए ही सब कुछ समझ ગયા था. ભલે જગદીશ બાબુને આ વાતનું ધ્યાન ન હતું, પણ મદનને એના હાવભાવ ઉપરથી, એના ચહેરા ઉપરથી બધું જ સમજાઈ ગયું હતું. મદન સમજવા લાગ્યો હતો કે ખરેખર એ શું કહેવા લાગે છે. ભલે એમના શબ્દો, પ્રેસ્ટીજને આવા બધા જે શબ્દો ઉપયોગ કરે છે એ શબ્દો નહીં સમજ્યો હોય, પણ એમના હાવભાવનું મોઢું જોઈને એ સમજી ગયો છે કે એ શું કહી રહ્યા છે. મદન કો જગદીશ બાબુ કે વ્યવહાર સે ગહરી ચોટ લગી. હવે મદનને
આ વાતથી ખૂબ જ દુઃખ થાય છે. એમનો જે વ્યવહાર હતો, એના જે શબ્દો હતા, એ સાંભળી, એ વ્યવહાર જોઈને મદનને ખૂબ જ દુઃખ થાય છે કે મારો મોટો ભાઈ, મારા દાજુ તો આવા નથી. मैनेजर से सिर दर्द का बहाना कर वह घुटनों में सर दे कोठरी में सिसकियां भर भर रोता रहा. એનો જે કેફેનો મેનેજર હતો એના પાસેથી મારું માથું દુખે છે એવું બહાનું કાઢી અને રજા લઈ જાય છે અને જાય છે પોતાના રૂમ ઉપર. ત્યાં પોતાના રૂમની અંદર પોતાના ઘૂંટણ ઉપર માથું રાખી અને કલાકો સુધી રડે છે. જોર જોરથી તે રડતો રહ્યો. घर गांव से दूर ऐसी परिस्थिति में मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन स्वाभाविक ही था. હવે ઘરથી એના ગામથી દૂર આવ્યો હતો. બંને જણા નજીકના ગામોના હતા, તો બંને વચ્ચે જે આત્મીયતા હતી એ તો સ્વાભાવિક હતી, કેમ કે એને જગદીશ બાબુની અંદર પોતાના મોટા ભાઈ દેખાતા હતા. इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे लगा जैसे किसी ने उसे इजा की गोदी से, बाबा की बाहों के और दीदी के आंचल की छाया से बलपूर्वक खींच लिया हो, परंतु भावुकता स्थायी नहीं हो. तो આજે પહેલીવાર મદનને એવું લાગ્યું કે જાણે મને મારા માતાના ખોળામાંથી કોઈએ દૂર કરી નાખ્યો. મારા પિતાની જે ફેલાયેલા હાથ હતા એનાથી મને દૂર કરી નાખ્યો. મારી બેનનો જે મારા ઉપર આંચલ હતો એનાથી મને કોઈએ દૂર કરી નાખ્યો. એવું મદનને પહેલીવાર એવો અનુભવ થયો હતો. रो लेने पर अंतर की घुमड़ती वेदना की आँखों की राह बाहर निकाल लेने पर मनुष्य जो भी निश्चय करता है वे भावुक क्षणों की अपेक्षा अधिक विवेकपूर्ण होते. હવે કહે છે કે રડી લઈએ ને, રડ્યા પછી આપણી જે અંતરની વ્યથા હોય છે, જે આપણને દુઃખ પહોંચાડતી હોય છે, એ શાંત થઈ જાય છે. તેણે કંઈક નિશ્ચય કર્યો છે, નિર્ણય કર્યો છે અને ફરી પાછો તે પોતાના કામોમાં લાગી જાય છે. એટલે કહે છે કે આપણે ક્યારેય પણ કોઈ પણ વાતનું દુઃખ થતું હોય છે, તો એ વાતનું દુઃખ થાય ત્યારે આપણે જો રડી લઈએ એકલા બેસીને, તો આપણા એ દુઃખ દૂર થઈ જતો હોય છે. તો એવી જ રીતે મદન પણ એકલો બેસીને ત્યાં રડતો રહે છે, કેમ કે જગદીશ બાબુના જે વાક્યો હતા, જે વ્યવહાર હતો, એની ખૂબ જ અસર મદન ઉપર પડી હતી. અહીં સુધી આપણે જોઈએ છે. આગળનો છે થોડોક પાર્ટ બાકી રહે છે, તે આપણે આવતીકાલના એટલે કે આગળના આ પછીના વિડીયોમાં આપણે જોઈશું.